નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર આપણી આસપાસનો દ્રવ્ય એમાં આપણે કાલે દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર અને બીજા આગળના પ્રશ્નો જોયા. હવે આપણે એક પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ કે દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન કારણ છે. ચલો આગળ. કારણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તાપમાન અચળ રહે છે. આવો એટલે આપણે કાલે પણ જોયું હતું કે ગલનગુપ્ત ઉષ્મા હોય કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હોય. આ દ્રવ્યની અવસ્થામાં થતો પરિવર્તન, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય અથવા પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એટલે એ અવસ્થામાં ફેરફાર થાય છે. તો એમાં તાપમાન અચળ રહે છે. તો કાલે ઉદાહરણ આપ્યું હતું કે બરફ સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન 0 બતાવે છે અને પાણી સંપૂર્ણ ઉકળી ના જાય, વરાળમાં રૂપાંતર ના થાય ત્યાં સુધીનું થર્મોમીટરનું તાપમાન 100°C બતાવે છે. એટલે કે આનું કારણ કે દ્રવ્યની અવસ્થા જે પણ હોય તો દ્રવ્યની અવસ્થામાં તાપમાન ગમે તેટલું વધારવામાં આવે પણ તાપમાન વધારતા જે દ્રવ્યના કણોની જે ઉર્જા છે, દ્રવ્યના કણોની ઉર્જાના કારણે જે ઉષ્મા ઉત્પન્ન થાય એ દ્રવ્યના કણોની અંદર શું થઈ જાય છે, એના કરતાં ઉપરવટ જતી રહે છે. ઉપરવટ જવા છતાં એ એના દ્રવ્યની અવસ્થા જે છે એમાં શોષણ થાય છે. એટલે કે એ છુપાયેલી ઉર્જા મળે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી ઉર્જા કણો વચ્ચેના જે કણો ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય, એ કણો વચ્ચેના જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ કરતાં પણ ઉપરવટ જાય છે, વધી જાય છે અને ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવામાં એ વપરાય છે. કે જે દ્રવ્યના કણોને ઉર્જા આપી એ દ્રવ્યના કણોની અવસ્થા બદલવામાં વપરાયેલી ઉર્જા એના કરતાં ઉપરવટ જાય છે અને એની અવસ્થા બદલવામાં આ ઉર્જા વપરાય છે. પરિણામે કહીશું આપણે કે તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય પણ દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. એટલે કે એ દ્રવ્યની અંદર આ ઉર્જા છુપાઈ જાય છે. એટલે છુપાયેલી ઉર્જા છે એટલે માટે એનું તાપમાન અચળ જ રહે છે. તમે આના ઉપરથી બે ટૂંકા મુદ્દાઓ લખી શકો છો કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે તાપમાન આપવું પડે છે, વધારવું પડશે અને વધારેલું તાપમાનના કારણે દ્રવ્યના જે કણોની જે ગતિ છે કરતા એ ઉર્જા ઉપરવટ જઈને પણ એ દ્રવ્યની અવસ્થામાં વપરાઈ જાય છે, છુપાઈ જાય છે. પરિણામે તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. આવો એક પ્રશ્ન છે. હવે આપણે એક બીજો પ્રશ્ન જોઈએ છીએ કે અહીંયા વાયુનું દબાણ એટલે શું? વાયુનું દબાણ એટલે શું તેનો એકમ જણાવો. તો વાયુનું દબાણની વ્યાખ્યા લખું તો અહીંયા પાત્રની દિવાલ પર પાત્ર હોય, વાયુ ભરેલું પાત્ર કોઈ પણ, તો વાયુ દ્વારા એ પાત્રના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એ બળને આપણે કહીએ છીએ દબાણ. તો અહીંયા વાયુનું પાત્રના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા દબાણને લાગતા બળને વાયુનું દબાણ કહે છે. આપણે જોઈએ તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ.
આમ વાયુનું દબાણનો એકમ છે વાતાવરણીય દબાણ. એટલે કે વાયુના દબાણનો એકમ એક વાતાવરણ કહીએ છીએ આપણે. એક વાતાવરણ એટલે એટીએમ, એટમોસ્ફિયર. હવે એ જ વાતનો એસઆઈ એકમ, વાયુના દબાણનો એસઆઈ એકમ આપણે લખીએ છીએ પાસ્કલ, જેને સંજ્ઞા PA વડે દર્શાવવામાં આવે છે. તો હવે એક એટીએમ, એક વાતાવરણીય દબાણ બરાબર કેટલા? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન છે, આ પણ એક માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન છે. આમ વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. આટલો એક પ્રશ્ન મળી ગયો તમને. વાતાવરણના દબાણ વિશે નોંધ લખો. તો ફરી એકવાર ચર્ચા કરીએ. વાયુનું પાત્રના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એને દબાણ કહે છે. એનું સૂત્ર દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. વાતાવરણીય દળનો એકમ, દબાણનો એકમ એક વાતાવરણ અથવા એનો એસઆઈ એકમ પાસ્કલ છે. અને 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે ત્રીજો એક પ્રશ્ન લઉં છું, પછી બધાના આપણે હોમવર્કમાં આપી દઈશું પ્રશ્નો. ત્રીજો પ્રશ્ન છે દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર. દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર. દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર આપણે તાપમાનમાં જેમ દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર જોઈ, તો એવી રીતે દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર. જો દ્રવ્ય વાયુરૂપ અવસ્થામાં હોય તો એના કોણો છૂટા છૂટા હોય છે, એમની વચ્ચેનું આંતરાણ્વીય બળ વધુ હોય છે. તો એના ઉપર દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડી દેવામાં આવે તો ધીમે ધીમે એ વાયુરૂપ અવસ્થાનું રૂપાંતર પ્રવાહીમાં કરી શકાય છે. એ જ રીતે એ જ પ્રવાહીના વાયુને વધુ દબાણ આપવામાં આવે તો એનું અને તાપમાન ઘટાડી દેવામાં આવે તો ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય. દાખલા તરીકે પાણીની વરાળ છે, વરાળ ઠંડી પડે તો પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીના અતિશય નીચું તાપમાન તો બરફમાં રૂપાંતર થાય. અવસ્થા બદલાય છે. તો એવી રીતે ઘન પદાર્થને ઓછું દબાણ આપી શકાય છે, પ્રવાહી પદાર્થને એના કરતાં વધુ દબાણ આપી શકાય છે. વાયુરૂપ પદાર્થ હોય તો એને વધુ દબાણ આપી અને એનું સંકોચન કરી શકાય છે. તો આમ આ દ્રવ્યની અવસ્થા પર એની દબાણની અસર થઈ ગઈ. હવે વાયુનું પ્રવાહીકરણ કરવું છે. તો વાયુનું પ્રવાહીકરણ કરવામાં આપણે જોઈએ એટલે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો વાયુનું પ્રવાહીકરણ કોઈ પણ વાયુને દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો અહીંયા કોઈ પણ પદાર્થ એટલે કે વાયુરૂપ પદાર્થનું દબાણ વધારતો અને તાપમાન ઘટાડતો તે વાયુરૂપ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે, જેને વાયુનું પ્રવાહીકરણ કહે છે. આપણે જે સીએનજી જે વાયુ છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એ વાયુને દબાણ વધારી તાપમાન ઘટાડીને એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરેલું હોય છે. આપણા ઘરે જે સિલિન્ડર છે જે બ્યુટેન વાયુ ભરેલું, તો એમાં પણ એ જ વાયુઓને દબાણ વધારી તાપમાન ઘટાડી એનું પ્રવાહીકરણ કરી અને એને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. પછી છે ઘન CO2 ને સૂકો બરફ કહે છે. કારણ આપો. તો ઘન CO2 ને સૂકો બરફ કેમ કહેવામાં આવે છે? તો જો વાતાવરણીય દબાણ હોય અને એ વાતાવરણીય દબાણ એક વાતાવરણ જેટલું દબાણ હોય ત્યારે ઘન CO2 નું પ્રવાહી અવસ્થામાં એટલે કે અહીંયા સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ,
આ કાર્બન ડાયોક્સાઇડનું જે ઘન સ્વરૂપ છે એ એક વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર પ્રવાહીમાં થતું નથી. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય, એના જ કારણે એને આપણે સૂકો બરફ કહે છે. સીધું જ ઘનનું વાયુમાં રૂપાંતર થઈ જાય છે. તો આવો 1 માર્ક્સનો પ્રશ્ન આવે તો તમે પણ લખી શકો છો. હવે આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ નું રૂપાંતર સમજીએ. આપણી જોડે ઘન પદાર્થ છે, અહીંયા ઘન પદાર્થ, અહીંયા પ્રવાહી પદાર્થ અને અહીંયા વાયુ પદાર્થ છે. તો દ્રવ્યની 3 અવસ્થાનું રૂપાંતર કેવી રીતે થાય છે? તો જો ઘન પદાર્થને ઓગાળવામાં આવે એટલે કે ગલન થયું તો પ્રવાહીમાં રૂપાંતર થયું, અને પ્રવાહીનું અહીંયા બાષ્પીભવન થયું તો વાયુમાં રૂપાંતર થયું. બરોબર. અહીંયા હવે આગળ જોઈએ તો આ જ વાયુને સંઘનન કરી નાખ્યું. જેમ વાયુ ના કણો એકદમ ભેગા થઈ જાય તો આ સંઘનન, એટલે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીનું ઘનીકરણ કરે એટલે કે સંઘનન જ કરે એના કણો, એટલે ઘનીકરણ ની અવસ્થામાં એનું પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય. બીજું છે ઘન પદાર્થને સીધો કપૂર નવસાર આપણે જોઈએ પ્રમાણે ઉર્ધ્વપાતન કરવામાં આવે તો સીધું જ વાયુમાં રૂપાંતર થાય, અને વાયુનું સીધું વાયુ જે ઉપર જઈને ફરશે તો ઋણા કુમળામાં મળેલા કણો એવી રીતે અહીંયા ઉર્ધ્વપાતન દ્વારા ઘન સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. અહીંયા આપણે એક પ્રશ્ન જોયો. હવે કાલે પણ જોયું અંશ સેલ્સિયસમાં રૂપાંતર અને કેલ્વિનમાં રૂપાંતર કરવું છે કોઈ પણ. તો એના માટે અહીંયા 300 અંશ કેલ્વિન છે અને અહીંયા 573 કેલ્વિન. એ જ રીતે અહીંયા 250 અંશ સેલ્સિયસ છે અને 100 અંશ સેલ્સિયસ. તો કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો 273 બાદ કરી દેવાના. 300 માંથી 273 કેલ્વિન બાદ કરી દઉં તો મને સેલ્સિયસ મળી જશે. શું કર્યા આપણે? 300 માંથી 273 બાદ કરી દઉં તો 27 અંશ સેલ્સિયસ થઈ જશે. કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે બાદ કરવાના, અને સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરવામાં 273 ઉમેરવાના. તો આમાંથી 273 બાદ કરી દઉં છું તો અહીંયા રહેશે 300 અંશ સેલ્સિયસ. એવી જ રીતે કેલ્વિનમાં અહીંયા છે સેલ્સિયસ, 250 ની અંદર 273 ઉમેરી દઉં તો 523 અંશ અને કેલ્વિન થઈ જશે. એ જ રીતે 100 અંશ સેલ્સિયસ છે એમાં 273 ઉમેરી દઉં તો 373 કેલ્વિન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સેલ્સિયસનો સામા ફેરવવું છે કેલ્વિન તો 273 ઉમેરી દેવાના. સેલ્સિયસના કેલ્વિનમાં ફેરવવા છે તો 273 ઉમેર્યા. જ્યારે કેલ્વિનના સેલ્સિયસમાં ફેરવા છે અંશ સેલ્સિયસ તો 273 બાદ કરી દેવાના. આમ આ રીતે કોઈ પણ નાનકડો પ્રશ્ન હોય તો પણ તમે કરી શકો છો. હવે પ્રવાહીકરણની રીત કરવા માટે આગળ જોયું તો પ્રવાહીકરણ એટલે શું? એવી રીતે પ્રવાહીકરણની રીતની અંદર કઈ પદ્ધતિ વપરાય છે? તો કોઈ પણ પ્રવાહીકરણની રીતની અંદર જોઈએ તો વાતાવરણીય વાયુઓ હોય એને એક બંધ પાત્રમાં દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પ્રશ્નો ચાલ્યા એ પ્રશ્નો વિશે અહીંયા લખવાના છે. તો 3-4 પ્રશ્નો જો તમને કહી દઉં છું એ પ્રમાણે તમે લખી દેજો. પહેલો પ્રશ્ન અહીંયા 1, આ 2, આ 3 લઈએ. પછી ચોથો વાતાવરણીય દબાણ એટલે શું સમજાવો.
પછી દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર આવી ગયું, વાયુ પ્રવાહીકરણ આવી ગયું, ઘન CO2 ને સૂકો બરફ કહે છે. ચલો ત્યાર પછી પાંચમો પ્રશ્ન, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ સમજાવો. અહીંયા આપણે જે ઘન, પ્રવાહી અને વાયુ દર્શાવ્યા, અને છેલ્લો દ્રવ્યની અવસ્થા વાળો જે પ્રશ્ન હતો, દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન, દ્રવ્યની અવસ્થામાં થતો પરિવર્તન દરમિયાન પરિવર્તન થતો તાપમાન અચળ રહે છે, કારણ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા 6 પ્રશ્નો નોટબુકની અંદર લખી દેવા. હવે આગળ બીજો ટોપિક જોઈશું.